બનાસકાંઠા ડીસાના આસેડા ગામે બે આંગણવાડી કેન્દ્રો છેલ્લા 10 વર્ષથી કંડમ હાલતમાં જોવા મળી રહી છે। આ મકાનોનું બાંધકામ શરૂ ન થવાને કારણે નાના બાળકો ભારે હાલાકી સામનો કરી રહ્યા છે। બનાસકાંઠા ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 5 વર્ષોથી જર્જરિત હાલતમાં છે। આંગણવાડી નંબર 1 માટે મનરેગા હેઠળ ગ્રાન્ટ અને વર્ક ઓર્ડર 7 માર્ચ 2024ના રોજ મંજૂર થઈ ગયો હતો। જૂનું મકાન તોડી પણ નાખવામાં આવ્યું છે, પરંતુ નવું બાંધકામ આજ દિન સુધી શરૂ થયું નથી। આંગણવાડી નંબર 5ના બાળકો હાલ ભાડાના મકાનમાં બેસે છે, જેમાં મોટા ભાગના બાળકો અનુસૂચિત જાતિના છે। ભાડાનું મકાન સરળતાથી ન મળતા તેમના અભ્યાસમાં સતત મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। મામલો ગંભીર બનતા ગામના જાગૃત નાગરિક અને ભાજપના શક્તિ કેન્દ્ર પ્રમુખ રાહુલ કુમાર શ્રીમાળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સત્તાવાર રજૂઆત કરી છે। બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બે આંગણવાડીઓનું બાંધકામ તાત્કાલિક શરૂ થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। આજે ડીસા તાલુકાના આસેડા ગામ આવેલું છે અને જે આંગણવાડી નંબર 1 અને નંબર 5 એ કંડમ કરેલી આશરે 10 વર્ષથી થયેલી છે, તો તેને જદરી અત્યારે તોડવામાં આવી, પણ હજી સુધી કોઈ કામ ચાલુ થયું નથી। સરકારશ્રીને અને અધ્યક્ષને વિનંતી કે જલ્દી જેટલું બને એટલું જલ્દી અમારા બે આંગણવાડીના કામ ચાલુ થાય અને છોકરાની સમસ્યા દૂર થાય। હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી કાર્યાલય આ રજૂઆત પર કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને ડીસા તાલુકાના આસેડા ગામના બાળકોને નવી આંગણવાડી ક્યારે મળે છે।